એન્જિનિયરિંગ પર ફરી એકવાર રાજ્યના વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની છે કેમ કે આ વખતે આઈટી અને કમ્પ્યુટર કરતાં પણ ઈસી એન્જિનિયરિંગની ડિમાન્ડ વધી અમદાવાદમાં તો ઈસી બ્રાન્ચ ચલાવતી 2 સરકારી અને 7 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ તમામ બેઠકો ભરાઈ છે એનું કારણ 5G એઆઈ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રગતિ થઈ રહેલી છે મહત્વનું છે કે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર હબનો વિકાસ થાય અને નવી મલ્ટીનેશનલ કંપનીઓ આવતા વિદ્યાર્થીઓમાં આ ક્રેઝ વધ્યો છે 2022થી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં આવી છે ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓનો જે ઈસી એન્જિનિયરિંગ બ્રાન્ચ તરફ ઝોક વધ્યો છે અને આ વખતે ગુજરાતમાં જે ટોટલ 4800 જેટલી સીટ છે એમાંથી 85% જેટલી સીટો ભરાઈ ગઈ છે અને અમદાવાદ અને ગાંધીનગરની જે 1250 સીટ છે એમાંથી આશરે 1150 જેટલી સીટ ભરાઈ જાય એટલે કે અમદાવાદ ગાંધીનગરની તો માત્ર 5% સીટો જ જે સેલ્ફ ફાઇનાન્સની કોલેજની સીટો હશે એ ખાલી છે એટલે કે 95% સીટ અમદાવાદ અને ગાંધીનગરની ઈસી એન્જિનિયરિંગ સીટો